ગુજરાત સરકારનું મુખ્ય ફોકસ હાલ ટુરિઝમ સેક્ટર છે। ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યના વિકાસ માટે તેમજ રાજ્યમાં પ્રવાસન વધારવા માટે કાર્યરત છે। આ માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોને આકર્ષક પ્રવાસન સ્થળોમાં પરિવર્તન કરી રહી છે। આ અંતર્ગત રાજ્ય સરકારે રાજ્યમાં વોટર મેટ્રોનું નિર્માણ કર્યું છે। આ વોટર મેટ્રો સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદીમાં દોડશે। આ માટે મ્યુનિસિપલ કમિશનર તેમની વિદેશ મુલાકાત દરમિયાન કોચી વોટર મેટ્રોના ટેકનિકલ સભ્યોની ટીમને પણ મળ્યા હતા। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ। આવા જ નવા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મિત્રો, વધુમાં વાત કરીએ તો સુરત કમિશન સાથે ચર્ચા કર્યા બાદ કોચી વોટર મેટ્રોના ટેકનિકલ સભ્યોની ટીમ 22મી નવેમ્બરે સુરત આવી પહોંચી હતી। આ ટીમની સાથે સુરત મનપાની ટીમ બેરેજના ઉપરવાસની મુલાકાત લીધી હતી। સુરતમાંથી પસાર થતી તાપી નદી પર બેરેજ બનવાની કવાયત પણ શરૂ કરી દેવાના અહેવાલ મળી રહ્યા છે। તાપી નદી પર બેરેજના નિર્માણથી સુરતીઓ માટે પીવાના પાણીના સ્ત્રોતમાં પણ વધારો થશે। આ સિવાય તાપી નદીમાં અવારનવાર પૂર આવે તેવા સંજોગોમાં તેઓ પરિવહન માટે ઉપયોગ કરવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। આ સાથે જ વધુમાં જણાવી દઈએ તો મ્યુનિસિપલ કમિશનર સાથેની બેઠક બાદ એસીઈ ભગવાગર તેમની ટીમને તાપી નદીના કાંઠે સૂચિત બજેટ ઉપરવાસ વિસ્તારમાં કોચીના નિષ્ણાતોની ટીમને નદી કિનારે મુલાકાત લેવાની જવાબદારી સોંપવામાં આવી છે। સૂચિત બેરેજના ઉપરવાસના ભાગમાં કયા સ્થળે વોટર મેટ્રો માટે સ્ટેશનો બનાવી શકાય છે, જે સુરતમાં 108 કિલોમીટરના લાંબા બીઆરટીએસ કોરિડોરને જોડશે। સાથે જ સ્થળની મુલાકાત લઈને ઘણી બધી ચકાસણી પણ કરવામાં આવી હતી। ભારતના કોચી વિસ્તારમાં દેશની પ્રથમ વોટર મેટ્રો છે, તે જ રીતે હવે સુરતમાં પણ વોટર મેટ્રો બનવાની તૈયારી કરી દેવામાં આવી છે। થોડા દિવસો પહેલાં કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટના ટેકનિકલ વડા સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, જેમણે ગુજરાત સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું, પેરિસમાં પરિવહન પરના વર્કશોપમાં હાજર પણ રહ્યા હતા। તેમની મુલાકાત બાદ સુરતમાં તાપી નદીમાં વોટર મેટ્રો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। તો મિત્રો, આ હતી ગુજરાતમાં પ્રથમ વોટર મેટ્રોની મહત્વપૂર્ણ માહિતી। વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો અને વોટર મેટ્રો અંગે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો।